તો મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ભરૂચના કલેક્ટરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું। ભરૂચમાં અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ પણ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો છે। બંબાખાના મતદાન મથક પર કલેક્ટરે વોટ આપ્યો છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને ખાસ લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। આજે મતદાનનો દિવસ છે। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપણા મતાધિકારનો ઉપયોગ કરો, નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો। ભરૂચ જિલ્લામાં સવારથી ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો એક જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા માટે 10,86,000 મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે પ્રથમ ભરૂચના બંબાખાના વિસ્તારમાં જે મતદાન મથક છે ત્યાં ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ પ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આજે મતદાન કરી અને મતનો પ્રારંભ કરાયો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીમાં વધારે પડતું મહત્વ એ છે કે જે પણ ઈવીએમ મશીન છે તેમાં જે 4 ઉમેદવારો છે તેના 4 બટન દબાવ્યા બાદ રજીસ્ટ્રેશનનું અંતિમ જે પીળા કલરનું બટન છે તેને દબાવવું ફરજિયાત છે। જો 4 બટન દબાવ્યા બાદ પણ અંતિમ જે રજીસ્ટ્રેશનનું બટન છે તે ન દબાવવામાં આવે તો એ મતને માન્ય ગણાતા નથી, જેના કારણે મતદારોમાં પણ જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે અને ખાસ કરીને નગરપાલિકામાં દરેક મતદારે 4 અથવા 3 મતદાન કર્યા બાદ તેનું જે રજીસ્ટ્રેશનનું છે જે તે બટન દબાવીને મત આપવાનો હોય છે। જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મત આપવાનો હોવાના અહેવાલો મળ્યા છે। ત્યારે ભરૂચમાં ચૂંટણી વિભાગ એટલે કે સંપૂર્ણ વિસ્તારોમાં જે મતદાન મથકો છે ત્યાં અધિકારીઓ કર્મચારીઓ સવારથી જ કામે લાગી ગયા છે અને સવારથી જ મતદારો ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા આવી રહ્યા છે, કારણ કે આજે ભરૂચમાં 46 ડિગ્રીનું તાપમાન હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે, જેના કારણે સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી અને 4 થી 6 વાગ્યા સુધી લોકો મતદાન વહેલી તકે કરી શકે તેવા પણ પ્રયાસો કરતી અપીલ કલેક્ટર દ્વારા પણ કરવામાં આવી છે। મનોજ કમરા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।